રાજકોટ જિલ્લા અને રાજકોટ મહાનગરપાલિકાના રૂપિયા 557 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન ફડેડિયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, રાજકોટના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના ઉપાધ્યક્ષ, શહેરના પ્રમુખશ્રી, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે શહેરી વિકાસ વર્ષ અને શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ખૂબ સારા કામો રાજકોટ શહેર અને જિલ્લામાં થઈ રહ્યા છે. આજે આપણા સૌ માટે આનંદની વાત એટલા માટે છે કે આજે જમ્મુ કાશ્મીરમાં સૌથી પહેલો તિરંગો આપણા વડાપ્રધાનશ્રીએ ત્યાં ફરકાયો હતો અને આજે ફરી એમના હાથમાં તિરંગો વડાપ્રધાન તરીકે છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે જ્યાં આગળ તિરંગો ફહેરાવો એ એક ટાસ્ક હતું. આજે બધાના હાથમાં તિરંગો છે ત્યાં. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશની સૈન્યના દરેક જવાનોને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ ઓપરેશનની સફળતાથી આપણા સૈન્યની બહાદુરી અને શૌર્યને દેશભરનું જનબળ ઉલ્લાસપૂર્વક બિરદાવી રહ્યું છે. જનશક્તિને સંગઠિત કરીને હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો આજે 352મો રાજ્યાભિષેક દિવસ છે. તેમને પણ હું આ વંદન કરું છું. છત્રપતિ શિવાજી મહારાજે સુશાસનની સ્થાપના કરી જન સુખાકારી, સુરક્ષા અને યુદ્ધનું શ્રેષ્ઠ મોડલ વિકસાવ્યું. વિકાસની રાજનીતિના પ્રણેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ નાગરિક દેવો ભવના મંત્ર સાથે ગત 11 વર્ષમાં નાનામાં નાના માણસને વિકાસના લાભ પહોંચાડીને સુશાસનનું મોડલ પ્રસ્થાપિત કર્યું છે. વડાપ્રધાનશ્રીના ચીંધ્યા માર્ગે રાજકોટને આજે 557 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ મળી રહી છે. રાજકોટને આજે મળી રહેલા વિકાસ કાર્યોમાં 238 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તો ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે તેમની સામે અનેક પ્રશ્નોમાં એક પ્રશ્ન મોટો હતો, જે વીજળીનો. લોકો શ્રી મોદી સાહેબને રજૂઆત કરતા કે વાળું ટાઈમે અમને વીજળી મળે તો સારું. પણ આપણા તત્કાલીન મુખ્યમંત્રીના આજના વડાપ્રધાનશ્રીએ ક્યારેય નાનું વિચાર્યું નહોતું અને જે પણ કર્યું એ આખા ગુજરાત માટે કર્યું. અને આદરણીય નરેન્દ્રભાઈએ જ્યોતિર્ગ્રામ યોજના શરૂઆત કરાવીને ગામે ગામ 24 કલાક વીજળી મળે તે સુનિશ્ચિત કર્યું. તેમણે ખેતી માટેના ફીડર અલગ કરાયા અને સુનિશ્ચિત કર્યું કે ખેડૂતોને પણ પૂરતી વીજળી મળી રહે. શ્રી મોદી સાહેબે ઉદ્યોગ અને ખેતી બંનેને પૂરતી વીજળી મળે તેવો સમતોલ વિકાસનો અભિગમ અપનાવ્યો છે. હવે તો લોકો ઘરે પીએમ મફત સૂર્ય ઘર બિજલી યોજના લગાવીને વીજળીમાં આત્મનિર્ભર બન્યા છે અને વધારાની વીજળી મેળવીને આવક કરતા પણ થયા છે. હમણાં પીએમ સૂર્ય
મફત વીજળી યોજનાના 3,40,000 ઘરો ઉપર આ યોજના અંતર્ગત આપણે સોલર રૂફટોપ લગાયા છે. એની અંદર સર્વે કરાયું હતું સોશિયલી, તો એની અંદર 58% વીજળી એ ઘર વપરાશમાં એ લોકો વાપરતા હતા અને 42% વીજળી જેવી એ લોકો સરકારને વેચે અને એનું એમને પાછા પૈસા મળતા હતા. એટલે ખૂબ સારી યોજના છે. આપણે એનો હજુ પણ આ યોજના ચાલુ જ છે. એનો જેટલો વધુ ને વધુ લાભ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ અને લોકો પણ અહીંયા આગળ આવ્યા છે તો એનો લાભ વધુ ને વધુ લે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ખેડૂતોને પણ સોલર યોજનાનો લાભ મળી રહ્યો છે અને રાજ્યના 98%થી વધુ ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. મોદી સાહેબે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ગામે ગામ પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું અને આજે વીજળી, પાણી અને ઉત્તમ રોડ કનેક્ટિવિટી મળતા રાજકોટમાં સૌરાષ્ટ્ર સહિત ઉદ્યોગ ધંધાઓનો વિકાસ પણ તેજ ગતિએ થયો છે. આજે રાજકોટ જિલ્લાને મળી રહેલા 112 કરોડના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામો જિલ્લાના ઉદ્યોગને બળ આપશે અને સાથે સાથે નાગરિકોને વધુ કનેક્ટિવિટી પ્રદાન કરશે. રાજકોટ ગુજરાતનું MSME, એન્જિનિયરિંગ, સોના ચાંદી, જ્વેલરી મેકિંગ સહિતના ક્ષેત્રોમાં હબ તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજકોટમાં આવા ઉદ્યોગોને વર્લ્ડ માર્કેટ મળી રહે તેવી સુવિધાઓ આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી રાજકોટને 2 વંદે માતરમ ટ્રેન, વંદે ભારત ટ્રેન, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને 6 લેન નેશનલ હાઈવે જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે. સ્વાભાવિક છે કે ઉદ્યોગ ધંધા વિકસે એટલે રોજગારી મેળવવા માટે લોકો પણ મોટી સંખ્યામાં નગરોમાં આવતા થાય અને શહેરોનો સમય અનુસાર સુદૃઢ વિકાસ કરવો પણ અનિવાર્ય બને છે. ગુજરાતના શહેરીકરણને સુવ્યવસ્થિત અને આયોજિત બનાવવા શ્રી નરેન્દ્રભાઈ દેશમાં પહેલીવાર 2005માં શહેરી વિકાસની ઉજવણી કરી અને ગુજરાતના શહેરીકરણને નવી દિશા આપી. શહેરી વિકાસ વર્ષના 20 વર્ષની સફળતાને પગલે આપણે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને નેમ સાથે 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ગત 20 વર્ષ માટે રાજકોટ નગરની પણ કાયાપલટ થઈ છે. અટલ સરોવર રાજકોટના નગરજનોનું પ્રિય સ્થળ બન્યું છે તો લાઇટ હાઉસ પ્રોજેક્ટ દ્વારા રાજકોટની ભારતમાં નવી ઓળખ ઊભી થઈ છે. રાજ્યની પહેલી એમ્સ હોસ્પિટલની ભેટ પણ શ્રી મોદી સાહેબે રાજકોટને આપી છે. રાજકોટમાં નવા ફ્લાયઓવર્સ દ્વારા કનેક્ટિવિટી સરળ બની છે અને ભૂગર્ભ ગટર યોજના, STP પ્લાન્ટ જેવા પ્રોજેક્ટથી નગરજનોની સુખાકારીમાં વધારો થયો છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ શહેરીજનો અને સમગ્ર ગુજરાત માટેના નવા આકર્ષણ બન્યા છે. સુનિયોજિત ટાઉન પ્લાનિંગ આધારિત વિકાસના પરિણામે રાજકોટ શહેરના આઉટગ્રોથ વિસ્તાર પણ માળખાકીય સુવિધાઓ મળી રહી છે. રાજકોટ મહાનગરને આજે અદ્યતન ટેકનોલોજી આધારિત સુવિધાયુક્ત નવનિર્માણ પામેલ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી સહિતના કરોડોના વિકાસ કામો રાજ્ય સરકારની શહેરીજનોને સુખાકારી આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે શહેરી આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્રો બની રહ્યા છે. આવા આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ વડાપ્રધાનશ્રીએ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે. જ્યારે રાજ્ય સરકારે સુરતની પેટર્ન પર 6 ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન છે તે મુજબ રાજકોટ પણ ગ્રોથ હબ તરીકે વિકાસ પામશે. આ માટે ખાસ રિજિયોનલ ઇકોનોમિકલ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલા વિકાસના કામો રાજકોટ જિલ્લાના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરશે એવો મને વિશ્વાસ છે. ગઈકાલે જ આપણે પ્લાસ્ટિકના અંતના ધ્યેય સાથે આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે.
આપણા શહેરો સ્વચ્છ બને, પ્લાસ્ટિક મુક્ત બને, તે સરકારની સાથે દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે. આપણા શહેરોને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના નિર્માણ માટે સૌ પ્રયત્નરત થઈએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.